નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 3 ધાતુ અને અધાતુનો અભ્યાસ કરીએ છીએ. ધાતુ અને અધાતુના પ્રકરણમાં ધાતુ અને અધાતુના એટલે અત્યારે આપણે ધાતુના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે, એટલે કરી રહ્યા છે. એમાં આપણે 4 પ્રકારના રાસાયણિક ગુણધર્મો જોયા કે ધાતુની પાણી સાથેની પ્રક્રિયા, ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, ધાતુની ક્ષાર સાથેની પ્રક્રિયા, ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા, બરાબર. આ બધી પ્રવૃત્તિઓ આપણે જોઈ ગયા છે અને એનાથી શું નિપજ મળે એ પણ આપણને ખબર છે. તો આપણે એક ફોર્મેટ એવી રીતે જ બનાવવાનું કે ભાઈ કોની સાથેની પ્રક્રિયા, બરાબર, ધાતુની કોની સાથે પ્રક્રિયા થાય છે અને એનાથી શું મળે છે. આ બધું જે પ્રવૃત્તિઓ, આ તે સાધનો, બરાબર, એની અંદરના પૂછેલા પ્રશ્નો એ બધા જરૂરી છે, પણ આપણે જે બેઝિક યાદ રાખવાનું છે કે આ પ્રકરણમાં શું આવે છે એ આ છે. ત્યાર પછી તમારો ટોપિક આવે છે 3.2.5 પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા શ્રેણી, ધ રિએક્ટિવિટી સિરીઝ. એના વિશે આપણે ભણવાનું છે, એટલે એને સક્રિયતાના ક્રમમાં ગોઠવવાનું છે, બરાબર. તો હવે પોઝ કર. તો ધાતુની સક્રિયતા શ્રેણી એટલે પ્રતિક્રિયાત્મકતા એ જુદી જુદી વસ્તુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. સક્રિય રીતે પ્રક્રિયા કરે છે, ઓછી સક્રિયતાથી પ્રક્રિયા કરે છે. આપણે કહીએ કે ભાઈ તમારા ક્લાસની આપણે સક્રિયતા શ્રેણી બનાવી હોય તો ક્લાસમાં સૌથી વધારે મહેનત કોણ કરે છે, તો મહેનતની દ્રષ્ટિએ સક્રિયતા શ્રેણી, બરાબર. તો સૌથી વધુ મહેનત કોણ કરે છે, તો આપણે લખીએ કે ભાઈ દત્ત સૌથી વધારે મહેનત કરે છે, બરાબર. પછી દત્ત ઇઝ ગ્રેટર ધેન, પછી કે વિશાલ ઇઝ ગ્રેટર ધેન કાર્તિક ઇઝ ગ્રેટર ધેન સોનલ ઇઝ ગ્રેટર ધેન પ્રેમ, બરાબર. તો એ રીતે સક્રિયતાની શ્રેણી બને. તો જે સૌથી ઓછી મહેનત કરતો હોય, બરાબર, એવો કોણ છે, બરાબર, તો અજીત અને કલ્પના. સૌથી ઓછી મહેનત એ લોકો કરે છે. તો એ લોકોનો નંબર ક્યાં હશે? ઓછી મહેનતવાળા પાછળ અને વધારે મહેનતવાળા આગળ, બરાબર. આ વખતનું તમારું પરિણામ એ ઓડ ઇવન આવશે. તમને એવું લાગે કે ભાઈ આ હોશિયાર છે, બરાબર, એનો નંબર છેલ્લે જ હશે, અને એવું લાગે કે આ હાવ ડબ્બો છે, એનો નંબર પહેલો આવશે, બરાબર. એટલે એ પ્રમાણે તમારો ક્રમ બદલાય જશે, બરાબર, અત્યાર સુધી જે આવતો હશે એ. નંબર 1, સામ્યા આંખો લઈ આવી. ક્રિયાત્મકતા શ્રેણી એ ધાતુની ઘટતી જતી પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં ગોઠવેલી યાદી છે. નંબર 2, વિસ્થાપન પ્રયોગો કર્યા બાદ પ્રવૃત્તિ 1.9 અને 3.12 નીચે દર્શાવેલી શ્રેણી કોષ્ટક 3.1ને વિકસાવવામાં આવેલી છે અને જેને પ્રતિક્રિયાત્મકતા અથવા સક્રિયતા શ્રેણી રિએક્ટિવિટી ઓર એક્ટિવિટી સિરીઝ કહેવામાં આવે છે.
તો અહીંયા આ ફકરામાં આપણને સક્રિયતા શ્રેણી એની વ્યાખ્યા આપવામાં આવેલી છે. હવે આ જે સક્રિયતા શ્રેણીની તમને વ્યાખ્યા જે આપી એમાં સ્ટેપ નંબર 3 કોષ્ટક 3.2 એ સક્રિયતા શ્રેણીના ઉદાહરણો છે. ધાતુઓની સાપેક્ષ પ્રતિક્રિયાત્મકતા. ધાતુઓની સાપેક્ષ પ્રતિક્રિયાત્મકતા એટલે ધાતુની જે તે તત્વ સાથેની જે પ્રક્રિયા હોય એ ઝડપથી થાય છે, ધીમી થાય છે, થતી નથી, અથવા તો એને કરવા માટે કંઈક બીજો બહારથી કંઈ તત્વ ઉમેરવું પડે છે, કંઈ પણ, તો એના આધારે એની પ્રતિક્રિયાત્મકતા નક્કી થાય છે. પોટેશિયમ, તો પોટેશિયમની પ્રતિક્રિયાત્મકતા એવું તો તમને ખબર જ નહીં હોય કે નવનીત લાયા નહીં હોય. વાહ, શાબાશ. શું છે? તો 3.2 નો કોષ્ટક તમે કરો. પોટેશિયમ જેની સંજ્ઞા છે કે એ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે. બરાબર. ત્યાર પછીનો નંબર આવે સોડિયમ, ત્યાર પછી આવે કેલ્શિયમ, ત્યાર પછી મેગ્નેશિયમ, ત્યાર પછી એલ્યુમિનિયમ, ત્યાર પછી ઝિંક, ઝિંક પછી Fe એટલે કે આયન, પછી પીબી એટલે લેડ, પછી H હાઇડ્રોજન, Cu કોપર, Hg મર્ક્યુરી, Ag સિલ્વર અને Au એટલે ગોલ્ડ. તો અહીંયા પોટેશિયમ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે, એટલે પોટેશિયમ બધા જોડે સરળતાથી પ્રક્રિયા કરે છે. ત્યાર પછી સોડિયમ એનાથી થોડીક વધારે ટાઈમ લે છે, કેલ્શિયમ એનાથી વધારે, મેગ્નેશિયમની પ્રતિક્રિયાત્મકતા એનાથી ઓછી, એલ્યુમિનિયમની એનાથી ઓછી, અને ઝિંક જે છે એ ઝિંકથી તમારી પ્રતિક્રિયાત્મકતા વધારે ઘટે છે. પછી આયન, પછી લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ જે છે, ગોલ્ડ એટલે તમારું સોનું, ગોલ્ડ એટલે તમારું સોનું, એ સોનું એની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી છે. અને આપણે ઘણી બધી પ્રવૃત્તિઓમાં એવું જોયું કે સોનું કોઈની પણ જોડે પ્રક્રિયા કરતું નથી. બરાબર. અને એમાં પેલું એક્વા રિજિયા, બરાબર, કોઈ દાડો કોઈ નહીં પોતાના ઘરેણા ચોખ્ખા કરવા આલવા નહીં. તમારે ચોખ્ખા કરવા હોય તો આંબલીનું પાણી લઈ અને બ્રશ લઈને ઘસી કાઢવાનું, તમારા ઘરેણા ચોખ્ખા. બરાબર. એમાં તમારું સોનું જતું નથી રહેતું. બાકી આ એક્વા રિજિયા વાટકામાં સોનાનો ઢગલો કરી શકે છે. બરાબર. તો અહીંયા પ્રતિક્રિયાત્મકતા શ્રેણી એટલે એની અંદર આપણે બે જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, એની વ્યાખ્યા અને એના ઉદાહરણ. અને આ બંને વસ્તુ 2 માર્કના પ્રશ્નમાં તમને પૂછી શકે છે. ત્યાર પછીનો તમારો ટોપિક બદલાય છે અને ટોપિક આવે છે 3.3 એટલે ચેપ્ટરનો ત્રીજો વિભાગ. આપણા ચેપ્ટરનો ત્રીજો વિભાગ
ધાતુઓ ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે? હાઉ ડુ મેટલ્સ એન્ડ નોન મેટલ્સ રિએક્ટ? ધાતુ અને અધાતુ કેવી રીતે પ્રક્રિયા કરે છે? બરાબર. નંબર 1, ઉપરયુક્ત પ્રવૃત્તિઓમાં તમે અનેક પ્રક્રિયકો, એટલે ધાતુની જોડે આપણે જેની પ્રક્રિયા કરી એ બધા કોણ કહેવાય? પ્રક્રિયકો. અનેક પ્રક્રિયકો સાથે ધાતુઓની પ્રક્રિયા નિહાળી. ધાતુઓ આ પ્રકારે પ્રક્રિયા શા માટે કરે છે? ચાલો આપણે ધોરણ 9માં તત્વોની ઇલેક્ટ્રોનીય રચના શીખી ગયા હતા, તેને યાદ કરીએ. હવે તત્વોની ઇલેક્ટ્રોનીય રચના એટલે આપણને ખબર હતી કે જે બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એ જોડાય. એટલે પહેલી કક્ષામાં 2, પછી બીજી કક્ષામાં 8, 2, 8, 16, 32 એ રીતે. બરાબર. તો એ રીતે એની કક્ષા નક્કી થતી હતી. દરેક કક્ષાને આપણે નામ આપતા હતા. પેલું N, K, L આવી રીતે કક્ષાને નામ આપતા હતા. બરાબર. તો એવું બધું કંઈ યાદ છે ખરું? તો બોલતા તો છો નહીં. ચલો, K કક્ષા હોય તો એમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? હા, એમાં પેલું 2n, પછી 2n નો સ્ક્વેર, 2n નો ઘન, એવી રીતે આપણે કરતા હતા ને. એનું સૂત્ર મેળવ્યું હતા ને, કોમન સૂત્ર. કોને ખબર? તો કંઈ નહીં, એ ધોરણ 9માંથી એટલો ભાગ આપણે લઈ લેવાનો. આપણે શીખી ગયા શું શીખી ગયા? તો કે ઉમદા વાયુઓ એટલે નોબલ ગેસીસ કે જે સંપૂર્ણ ભરાયેલી, ઉમદા વાયુઓ કોને કહેવાય? જે સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા ધરાવે છે. એટલે એની બાહ્યતમ કક્ષામાં જે કક્ષા મુજબ જે ઇલેક્ટ્રોન હોવા જોઈએ એ પૂરતા પ્રમાણમાં છે, એમાં ઓછા વધતા હોતા નથી. તો બાહ્યતમ કક્ષા ધરાવે છે અને તે ખૂબ જ અલ્પ પ્રમાણમાં રાસાયણિક ક્રિયાશીલતા દર્શાવે છે. તેથી આપણે તત્વોની પ્રતિક્રિયાત્મકતાને સંપૂર્ણ ભરેલા સંયોજકતા કક્ષા પ્રાપ્ત કરવાની વૃત્તિ તરીકે સમજી શકાય. બરાબર. એટલે જેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરેલા હોય, અહીંયા આગળ તમને બાજુમાં આપેલું છે KLMN, બરાબર, 2, 8, 8. બરાબર. તો જેની બાહ્યતમ કક્ષામાં સંપૂર્ણ ભરેલા છે 8, બરાબર. તો એની જે કક્ષા હોય, પહેલી કક્ષા હોય તો પહેલીમાં કેટલા? તો કે 2, તો એ 2 ભરેલા હોવા જોઈએ. બીજી હોય તો 8, તો 8 8 ભરેલા હોવા જોઈએ. એવી રીતે સંપૂર્ણ ભરેલા ઇલેક્ટ્રોનની સંયોજકતા, એને જ તમે પ્રતિક્રિયાત્મકતા તરીકે દર્શાવી શકો અથવા તો ઓળખી શકો. નંબર 5, ચાલો આપણે નિષ્ક્રિય વાયુઓ, અહીંયા પહેલાં શું કીધું? ઉમદા વાયુ. હવે શું કહે છે? નિષ્ક્રિય વાયુઓ અને કેટલીક ધાતુઓ તેમજ અધાતુની ઇલેક્ટ્રોન રચના પર એક નજર કરીએ. આપણે કોષ્ટક 3.3 પરથી જોઈ શકીએ છીએ. શું જોઈ શકીએ છીએ? 3.3 ઉપરથી જોઈ શકીએ છીએ. શું જોઈએ છે? કે સોડિયમ પરમાણુની, અહીંયા તમે તમારું જે આપેલું છે કોષ્ટક 3.3 બાજુમાં આપેલું છે, બરાબર, એમાં સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. નંબર બી, જો તે તેની એમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર, એમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવે તો હવે એલ કક્ષા એ સ્થાયી અષ્ટક રચના ધરાવે છે. બરાબર.
તો અહીંયા સોડિયમનું આપણું ઉદાહરણ છે એટલે આપણે સોડિયમની નીચે અંડરલાઇન કરવાની. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, તો એની ઇલેક્ટ્રોન રચનામાં 11 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો 2, 8 અને 1 આ જે એમ કક્ષા છે એટલે એની ત્રીજી કક્ષા, એમાં 1 ઇલેક્ટ્રોન છે. અને જ્યારે ઓછો હોય ત્યારે સટલિયાવાળાને યાદ રાખવાનો, તમારી પાસે ઓછા પેસેન્જર હોય તો વધારવાળાને આપી દેવા. તો એ આપી દે છે ત્યારે એની એલ કક્ષામાં સંપૂર્ણ 8 ઇલેક્ટ્રોન રચના છે, એટલે અષ્ટક રચના કમ્પ્લીટ છે. તો આ પરમાણુના કેન્દ્ર પાસે હજી પણ 11 પ્રોટોન છે, કારણ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ બંનેની સંખ્યા કેટલી હોય? સરખી હોય. બરાબર? કારણ કે ઇલેક્ટ્રોન કેવા? ઋણ ભારવાળા અને પ્રોટોન કેવા? ધન ભારવાળા. બરાબર? તો એ સરખા હોય તો જ કેન્દ્ર બરાબર રહે ને. તો પરમાણુના કેન્દ્ર પાસે હજી પણ 11 પ્રોટોન છે, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ જશે. બરાબર? તેથી ત્યાં અસરકારક ધન ભાર થશે, જે આપણને સોડિયમ ધનાયન એટલે કે Na+1 આપે છે. જ્યારે બીજી તરફ ક્લોરીનની બાહ્યતમ કક્ષા, હવે આપણું બીજું ઉદાહરણ આવ્યું. ક્લોરીન ક્યાં છે? ક્લોરીન જો છેક નીચે. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. અને તેનું અષ્ટક પૂર્ણ કરવા માટે વધુ 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે જેની પાસે વધારે હોય એ બીજા પાસેથી લઈ લે, ઓછું હોય એ આપી દે. બરાબર? તો સમાજમાં પણ એવું જ હોય છે. જેની પાસે ઓછું હોય એ આપવાની વૃત્તિ ધરાવે છે. બરાબર? અને જેની પાસે વધારે હોય એ બધાનું લઈ કેવી રીતે લેવું એવી વૃત્તિ ધરાવે છે. બરાબર? વધારે છે ને તો હજી લોભ લાગે, અને પેલો ઓછું હોય તો કે કોનું હતું ને કોનું રહ્યું કહે છે, આ લીધો એમ કે. બરાબર? તો એ પ્રકારે અહીંયા આપણે અષ્ટકને સમજવાનું છે. તો અહીંયા ક્લોરીનમાં બહાર 7 છે, તો 7 હોય તો એ શું કરે? આ સોડિયમનો જે એક બાર ફરતો હતો ને, લઈ લે, અને એ બે ભેગા થઈને સોડિયમ ક્લોરાઇડ બની જાય. બરાબર? જો સોડિયમ અને ક્લોરીન એ પ્રક્રિયા કરે તો સોડિયમ દ્વારા ગુમાવાતો ઇલેક્ટ્રોન એ ક્લોરીન દ્વારા મેળવી લેવાય છે, અને ઇલેક્ટ્રોન મેળવ્યા બાદ ક્લોરીન પરમાણુ એકમ ઋણભાર પ્રાપ્ત કરે છે, કારણ કે તેના કેન્દ્રમાં 17 પ્રોટોન, આ ક્લોરીનના કેન્દ્રમાં 17 પ્રોટોન અને સોડિયમના કેન્દ્રમાં 11 પ્રોટોન. બરાબર? તો ક્લોરીનમાં કેન્દ્રમાં 17 પ્રોટોન હોય છે, અને તેના KLM કક્ષાઓમાં 18 ઇલેક્ટ્રોન હોય છે. બરાબર? તો અહીંયા માઇનસની સંખ્યા વધી ગઈ એટલે ઋણ ભાર પ્રાપ્ત કરે છે, અને પેલામાં ધનની સંખ્યા વધી ગઈ હતી, પ્રોટોનની સંખ્યા વધી ગઈ હતી, એટલે ધન ભાર પ્રાપ્ત કરે છે. બરાબર? તો F. તેથી આપણને ક્લોરીન જે છે એ એનાયન એટલે ઋણાયન, આ એનાયનને જ આપણે ઋણ આયન કહીશું. બરાબર? એ આપે છે F પછી G. તેથી આ બંને તત્વોની તેમની વચ્ચે નીચે પ્રમાણેનો આપલેનો સંબંધ ધરાવે છે. બરાબર? બંને એકબીજા જોડે આપલેનો સંબંધ દર્શાવે છે. આપણે પાડોશી હોય, આપણા ઘરમાં પાડોશી હોય તો પાડોશી વચ્ચે વાડકી વ્યવહાર હોય, અને જે પાડોશી વચ્ચે આ વાટકી વ્યવહાર હોય એ જ પાડોશી સારા પાડોશી કહેવાય. બાકી સવાર ઉઠીને બાજુવાળાને ત્યાં કચરો નાખી આવે અને બાજુવાળાને કચરો આપણે ત્યાં પડે તો કકરાટ કરવા જાય કે સારા પાડોશી કહેવાય નહીં. બરાબર? તો અહીંયા વાટકી વ્યવહાર. આજે મારા ઘેર ખાંડ ખલાસ થઈ ગઈ સવારના પોરમાં, તો
તો બાજુમાંથી લઈ આવ્યા, એમને ત્યાં ખલાસ થઈ ગઈ તો આપણે આપ્યા, અથવા તો આપણે જેટલી લઈ આવ્યા છે આપણે બજારમાંથી લઈ આવ્યા તો એમને પાછી આપી આવ્યા, બરાબર. તો એ વાટકી વ્યવહાર કહેવાય, બરાબર. મારે ત્યાં કંઈક સરસ બન્યું તો હું એમને ત્યાં પહોંચાડું, એમને ત્યાં કંઈક સરસ બન્યું તો એ મારે ત્યાં પહોંચાડે, આ વાટકી વ્યવહાર છે, બરાબર. દરેક સારા પાડોશીને ત્યાં આવું હોય છે, બરાબર. પણ અમારે ત્યાં તો એવા લોકો છે એમના ઘેર સારું બને તો અમારા માટે તો આવે જ નહીં. તો અહીંયા આપણો જે સંબંધ છે, આપણો એટલે આ સોડિયમ અને ક્લોરાઇડનો, તો એની બાહ્યતમ કક્ષામાં 2, 8 અને 1 એવા ઇલેક્ટ્રોન છે, અને એક ઇલેક્ટ્રોન એ ગુમાવી દે છે એટલે Na+ એટલે 2, 8 વાળું, અને એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે સોડિયમ ધનાયન બને છે. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 2, 8 અને 7 છે, એ એક ઇલેક્ટ્રોન જે પેલાએ ગુમાવ્યો એ મેળવી લે છે એટલે એ 2, 8 અને 8 થઈ જાય છે, એટલે ક્લોરાઇડ એ ઋણાયન થઈ જાય છે. આખી પ્રક્રિયા કેવી રીતે થાય છે? તો સોડિયમની બાહ્યતમ કક્ષામાં એકલો અટુલો એક ઇલેક્ટ્રોન છે, અને ક્લોરીન પાસે 7 છે. ક્લોરીન પાસે 7 છે, તો ઇલેક્ટ્રોન અષ્ટક બનાવવા માટે ક્લોરીનને એક ઇલેક્ટ્રોનની જરૂર પડે, જે એ સોડિયમ પાસેથી લઈ લે છે, અને બંને ભેગા થઈ અને NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ, બરાબર. આ જે આખી પ્રક્રિયા છે, તમને એવું થશે કે અહીંયા આ 6 નંબરના મુદ્દાથી અહીંયા આટલે સુધી આ સોડિયમનું નિર્માણ, આ જે આખી પ્રક્રિયા થઈ એ તમને પૂછી શકે છે એક્ઝામમાં, બરાબર છે. હવે નંબર 7. હવે આ સોડિયમ અને ક્લોરાઇડ આયનો વિરુદ્ધ ભારવાળા હોવાથી એકબીજાને આકર્ષે છે. અહીંયા હજી આપણે G પછી H અને H પછી I સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. I પછી J. અત્રે તે નોંધવા યોગ્ય છે કે સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં, પરંતુ વિરુદ્ધ ભારવાળા આયનોના સમુચ્ચય સ્વરૂપે એટલે અણુ સ્વરૂપ અને સમુચ્ચય સ્વરૂપ. આ સમુચ્ચય સ્વરૂપ કોનું હોય? આયનનું અસ્તિત્વ ધરાવે છે, બરાબર. તો આવી જ રીતે નંબર હવે 7. આ જ રીતે ચાલો આપણે વધુ એક આયનીય સંયોજન મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ જોઈએ. આકૃતિ 3.6. હવે અહીંયાથી તમે જોઈ લો, આ મેગ્નેશિયમ એટલે Mg, એની બાહ્યતમ કક્ષામાં એટલે કુલ ઇલેક્ટ્રોન એની પાસે 12 છે, અને એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે 2 બીજાને આપી દેશે, બરાબર. બીજાને કેટલા આપી દેશે? 2 આપી દેશે, અને એને પાછો ક્લોરીન જોડે જ તમારે જોડવાનો છે, બરાબર. તો ક્લોરીનમાં 17, 2, 8 અને 7 છે, બરાબર. તો એ કેવી રીતે બને છે એ આપણે હવે જોઈએ. હવે અહીંયા તમને શબ્દોથી સમજાયું નથી, પણ એ શબ્દો આપણે જે અહીંયા સોડિયમ ક્લોરાઇડ માટે જે લખ્યા, જે વાક્યો, એ જ રીતના વાક્યો તમારે મેગ્નેશિયમ ક્લોરાઇડ માટે લખવાના છે. અહીંયા તમને આખી આકૃતિ બતાવી છે, નિર્માણની આકૃતિ. તો એમાં સૌથી પહેલાં મેગ્નેશિયમ એની 2, 8 અને 2 એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, એ 2 ઇલેક્ટ્રોન જે વધના છે એ બહાર કાઢી નાખે છે, એટલે મેગ્નેશિયમ ધનાયન બને છે, એટલે Mg+2 બની જાય છે. ક્લોરીન 2, 8 અને 7 છે, એ એક ઇલેક્ટ્રોન મેળવશે, એટલે 2, 8 અને 8 થશે, એ ક્લોરાઇડ ઋણાયન બનાવે છે, અને આ બંને ભેગા થઈ મેગ્નેશિયમનો એક અણુ અને ક્લોરીનના 2 અણુ
મેગ્નેશિયમની સંયોજકતા +2 છે, ક્લોરિનની -2 છે, એટલે -1 છે. તો -1 ને -2 કરવા માટે તમારે ક્લોરિનના 2 અણુ લેવા પડે, બરાબર. એટલે MgCl2, મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે MgCl2 એનું નિર્માણ થાય છે. તો આ પ્રકારે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા નિર્માણ પામતા સંયોજનો એ આયનીય કમ્પાઉન્ડ અથવા તો વિદ્યુત સંયોજનો એટલે ઇલેક્ટ્રોવેલન્ટ કમ્પાઉન્ડ તરીકે ઓળખાય છે. તો અહીંયા આપણું મેગ્નેશિયમ અને સોડિયમ આ બંને વચ્ચેનો રાસાયણિક ગુણધર્મ કયો થયો? તો કે ધાતુમાંથી અધાતુનું નિર્માણ અને એ સંયોજનો કેવા હોય છે? તો કે આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજનો કહેવામાં આવે છે. નંબર સી, શું તમે MgCl2 માં હાજર રહેલા ધન આયન અને ઋણ આયનના નામ આપી શકશો? તો અહીંયા દેખીતી વસ્તુ છે ને, ધન આયન કોણ છે? તો મેગ્નેશિયમ ધન આયન છે અને ક્લોરાઇડ ઋણ આયન છે. નામ તો આપી જ શકીએ ને, કેમ ના આપી શકીએ? બરાબર. તો હવે આપણે ધાતુઓ અને અધાતુઓ એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે? તો એ ઇલેક્ટ્રોન ની આપલે દ્વારા એ પ્રક્રિયા કરે છે અને ઇલેક્ટ્રોનની આપલે દ્વારા એ આયનીય સંયોજનો બનાવે છે. બરાબર. તો આપણે જે ભણવાનું છે પહેલું 3.3.1 આયનીય સંયોજનોના ગુણધર્મો, બરાબર, જેને આપણે વિદ્યુત સંયોજનો પણ કહીશું. પ્રોપર્ટીઝ ઓફ આયનિક કમ્પાઉન્ડ્સ. આયનીય સંયોજનોના ગુણધર્મો શીખવા માટે ચાલો આપણે નીચે પ્રમાણેની પ્રવૃત્તિ કરીએ. આપણે પ્રવૃત્તિની શરૂઆત કરીએ છીએ. પ્રવૃત્તિ 3.13 એને આપણે એ કહીશું. અહીંયા આકૃતિ 3.7 એક ક્ષારના નમૂનાને ચમચી પર ગરમ કરવો. બરાબર. કોઈ પણ ક્ષાર એટલે મીઠું લઈ લો. આપણે ક્ષાર એટલે સામાન્ય ક્ષાર, મીઠું ઇઝીલી ઉપલબ્ધ સરળતાથી. તો મીઠું લઈ લો અને એને ગરમ કરો. અહીંયા નમૂનો જે છે એક ક્ષાર છે અને નમૂનો ધરાવતી સ્પેચ્યુલા, આ સ્પેચ્યુલા એટલે એક પ્રકારની ચમચી છે. તમે ખાંડ અને ચા એનું પ્રમાણ યોગ્ય રહે એના માટેની પેલી નાની મોટી એક જ ચમચીમાં 2 સાઈડ આવે, ખબર છે? એક બાજુ નાની આવે ને એક બાજુ મોટી આવે. નાનામાંથી ચા લેવાની અને મોટામાંથી ખાંડ લેવાની, તો તમારી ચા કમ્પ્લીટલી બને. આવી ચમચી જોઈ છે? કોઈ દાડો રસોડામાં ગયો છું આ વાળી? તો એ ચા અને ખાંડની સ્પેશિયલ ચમચી આવે કે અડધી ચા અને આખી ખાંડ, એટલે ડબલ, ચા કરતાં ડબલ. બરાબર. તો એ રીતની ચમચી સ્પેશિયલ આવે છે બજારમાં, 3 રૂપિયાની મળે છે. એક દિવસ લઈ આવવાની અને એ પ્રમાણે ચા બનાવી જુઓ. તમને ફરી ક્યારેય ચામાં ભૂલ નહીં પડે. એક દાડો ગળીને, એક દાડો મોડીને, એક દાડો તીખીને, એક દાડો કડવી, એવું કશું થશે નહીં. બરાબર. તો પ્રવૃત્તિ 3.13 વિજ્ઞાન પ્રયોગશાળામાંથી સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ આયોડાઇડ
અને બેરિયમ આયોડાઇડ અથવા અન્ય કોઈ ક્ષારના નમૂના લો. આ ક્ષારોની ભૌતિક અવસ્થા શું છે? તો સોડિયમ ક્લોરાઇડ કણ સ્વરૂપે મળે છે, પોટેશિયમ આયોડાઇડ પ્રવાહી સ્વરૂપે મળે છે, બેરિયમ ક્લોરાઇડ એ પણ લિક્વિડ સ્વરૂપે મળે છે. તો એના શું છે? ઘન સ્વરૂપ, લિક્વિડ સ્વરૂપ કે વાયુ સ્વરૂપ, કયા સ્વરૂપે મળે છે એ આપણે જોવાનું છે. બરાબર? આપેલું છે ક્યાંય કે સોડિયમ ક્લોરાઇડ કઈ અવસ્થા છે, પોટેશિયમ આયોડાઇડ, બેરિયમ ક્લોરાઇડ ઘન પ્રવાહી શું છે? હા, ચલો. હવે ધાતુની ચમચી પર અલ્પ માત્રામાં નમૂનો લો. બોલો. હે? 3 ઘન અવસ્થા છે. બરાબર છે? તો ધાતુની ચમચી પર અલ્પ માત્રામાં નમૂનો લો અને જ્યોત ઉપર સીધા જ એને ગરમ કરો, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે. સીધો જ એને હળગાવવા મૂકી દેવાનો. અન્ય નમૂનાઓ સાથે આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. તો કે તમે શું અવલોકન કર્યું? શું નમૂનાઓ જ્યોતને કોઈ રંગ આપે છે? નમૂનાઓ જ્યોતને કોઈ રંગ આપે છે? શું સંયોજનો પીગળે છે? તો રંગ જુઓ તો સોડિયમ ક્લોરાઇડ સાથે કયો રંગ આવે છે? પીળો. સોડિયમ ક્લોરાઇડ સાથે પીળો રંગ. પછી એ પીગળે છે, દ્રવ્યતા પાણીમાં, હા, એટલે પીગળે છે. બરાબર? પોટેશિયમ ક્લોરાઇડ સાથે કયો રંગ આપે છે? આછો જાંબુડિયો. આછો જાંબુડિયો. પીગળે છે? હા, પીગળે છે. બેરિયમ ક્લોરાઇડ સાથે ગુલાબીથી સફેદ. ગુલાબીથી સફેદ. પીગળે છે? પીગળે છે. બરાબર? તો અહીંયા જે પ્રશ્નો આપણને થયા એ પ્રશ્નોના આપણે જવાબો પણ ધ્યાન પર લઈએ છીએ. નંબર 5, નમૂનાઓને, આ નમૂનાઓ જે છે એને હવે તમારે શું કરવાનું છે? તો કે પાણીમાં, પેટ્રોલમાં અને કેરોસીનમાં ઓગાળવાનો પ્રયત્ન કરો. તો શું તે દ્રાવ્ય થાય છે? તો સોડિયમ ક્લોરાઇડ પાણીમાં દ્રાવ્ય થાય છે? અરે હા, થાય છે. પેટ્રોલમાં અને કેરોસીનમાં ના. પોટેશિયમ આયોડાઇડ પાણીમાં, હા, પેટ્રોલમાં, કેરોસીનમાં. બેરિયમ ક્લોરાઇડ પાણીમાં, પેટ્રોલમાં, કેરોસીનમાં. બરાબર? તો આ રીતે એની દ્રાવ્યતા જોઈ. 6, આકૃતિ 3.8. હવે આપણી બીજી પ્રવૃત્તિ આવી ગઈ એમાં જ. ક્ષારના દ્રાવણની વાહકતા ચકાસવી. 3.8માં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યુત પરિપથ બનાવો અને કોઈ ક્ષારના દ્રાવણમાં વિદ્યુત ધ્રુવોને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોડ્સ. ઇલેક્ટ્રોડ્સ દાખલ કરો અને આ વિદ્યુત ધ્રુવોને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ધ્રુવ. એને આપણે શું કહીએ છીએ? એનોડ અને કેથોડ. બરાબર? એનોડ પ્લસ અને કેથોડ માઇનસ. બરાબર? એનોડ અને કેથોડ કહીએ છીએ. તો ઇલેક્ટ્રોડ્સ દાખલ કરો. પછી કહે છે તમે શું અવલોકન કર્યું? આ ક્ષારના નમૂનાઓને પણ આ જ રીતે ચકાસો. બરાબર? હવે તમને અહીંયા આકૃતિ બતાવી છે એમાં એક વિદ્યુત કોષ બતાવ્યો છે. સ્વિચ અને બલ્બ, એટલે સ્વિચને આપણે કળ કહીએ છીએ. બરાબર? તો એક બીકર લીધું છે, એમાં ગ્રેફાઇટનો સળિયો. હવે ગ્રેફાઇટ એ વિદ્યુતનું વાહક છે. બરાબર? અને પરખ માટે ક્ષારનું દ્રાવણ લેવાનું છે. હવે ક્ષારનું દ્રાવણ એટલે આપણે કોઈ પણ ક્ષાર, સામાન્ય ક્ષાર જ લેવાનો પ્રવૃત્તિ માટે. મીઠું એટલે કે મીઠાનું દ્રાવણ લેવાનું આપણે. બરાબર?
અને એને શું થાય છે તો કે એની પ્રકૃતિ, હવે આ સંયોજનોની પ્રકૃતિ એટલે કે સ્વભાવ વિશે તમારું શું અનુમાન છે? શું થાય છે? લાઇટ થાય છે, વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, લાઇટ થાય છે? તો કે હા થાય છે. બરાબર. નંબર 8 કોષ્ટક 3.4 કેટલાક આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. હવે ગલન બિંદુ એટલે એને પીગાળી શકાય છે. હવે આ ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ આપણે કયા ધોરણમાં શીખ્યા હતા? તો 8માની અંદર ગલન બિંદુ ને ઉત્કલન બિંદુની વ્યાખ્યા તો ત્યાંથી લેવી પડશે ને? હા. હવે આયનીય સંયોજન સોડિયમ ક્લોરાઇડ, અહીંયા NaCl આપ્યું છે એટલે એની બાજુમાં હું લખીશ સોડિયમ ક્લોરાઇડ. એનું ગલન બિંદુ અહીંયા K એટલે કેલ્વિન, અને કેલ્વિન એ તાપમાનનો એક એકમ છે. બરાબર. તાપમાનનો એક એકમ છે કેલ્વિન. તો કેટલું છે? 1074. સોડિયમ ક્લોરાઇડનું ગલન બિંદુ કેટલું છે? 1074. એને 1074 કેલ્વિન તાપમાને ઓગાળી શકાય છે. ઉત્કલન બિંદુ 1686. કેટલી મિનિટ થઈ? 36. ઉત્કલન બિંદુ 1686. પછી અહીંયા LiCl આપેલું છે. Li એટલે લિથિયમ ક્લોરાઇડ. લિથિયમ ક્લોરાઇડ એનું ગલન બિંદુ 887 અને ઉત્કલન બિંદુ ડબલ છે 1600. પછી CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ. CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ એનું ગલન બિંદુ 1045 અને ઉત્કલન બિંદુ 1900 છે. CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ. હવે કેલ્શિયમ ઓક્સાઇડનું ગલન બિંદુ જુઓ 2850 કેલ્વિન તાપમાન અને ઉત્કલન બિંદુ 3120. MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો મેગ્નેશિયમ ક્લોરાઇડનું ગલન બિંદુ 981 અને એનું ઉત્કલન બિંદુ 1685 છે. હવે આ ઉત્કલન બિંદુ શું છે? તો પેલું એને પીગાળીને પાણી બનાવે છે અને પેલું એને વેપર વાયુ બનાવી દે છે. બરાબર. નંબર 9 આપણે આયનીય સંયોજનોના નીચે પ્રમાણેના સામાન્ય ગુણધર્મોનું અવલોકન કરેલું છે. બરાબર. કયા કયા ગુણધર્મોનું અવલોકન કરેલું છે? તો નંબર 1 એનો ભૌતિક સ્વભાવ. કોનો? આયનીય સંયોજનોનો ભૌતિક સ્વભાવ. તો કે ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજનો ઘન અને થોડા સખત હોય છે. બીજું, આ સંયોજનો સામાન્ય રીતે બરડ એટલે બ્રિટલ. બરડ એટલે કેવા? તમે ઘણા બધા કાચ એવા જોયા હશે કે આમ જાણે ટુકડા ટુકડા કાચના હોય ને, એ તૂટેલા ટુકડા એ જોડ્યા હોય, એને તમે ખાલી આમ અડો ને તો એ ભૂકો થઈ જાય. એને બરડ કહેવાય. બરાબર. તો બરડ હોય છે અને દબાણ આપતા એ તૂટીને ટુકડા થઈ જાય છે. સહેજ જ પ્રેસ કરો એટલે તૂટીને ટુકડા થઈ જાય. ત્યાર પછી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. આયનીય સંયોજનો ઊંચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. પ્રબળ આંતર આયનીય આકર્ષણને તોડવા માટે નોંધપાત્ર પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે અને આના કારણે આમ બને છે. એટલે આ બંને ધન અને ઋણ આયન છે તો એમનું જે સંયોજન છે એટલે મજબૂત બંધન છે. ધન અને ઋણનું મજબૂત બંધન. તો એ મજબૂત બંધનને આમ તોડવા માટે તમારે
વધારે ગરમી એટલે વધારે તાકાતની જરૂર છે, બરાબર. પેલું લૈલા મજનુ, હે લૈલા મજનુ પિક્ચર જોયું છે ને? ગમે એટલો માર ખાય પણ હું એને નહીં છોડું એટલે નહીં છોડું, બરાબર. બે જણા સામે કેટલી તકલીફો સહન કરે છે. તો જ્યારે બહુ વધારે ગરમી થઈ જાય ત્યારે જે પીગળે, બાકી સીધી રીતે તમે કહો તો માને નહીં. આ આયનીય સંયોજનો આવા હોય, સમજી ગયા ને? ત્રીજું છે દ્રાવ્યતા, એટલે કોના અંદર દ્રાવ્ય છે? તો આ વિદ્યુત સંયોજક સંયોજનો, જેને આપણે આયનીય સંયોજનો કહીએ છીએ, એ સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય તેમજ કેરોસીન અને પેટ્રોલ જેવા દ્રાવકોમાં અદ્રાવ્ય છે. પછી કહે છે વિદ્યુતનું વહન. તો વિદ્યુતનું વહન થાય છે તો કે દ્રાવણમાંથી થતું વિદ્યુતનું વહન વીજભારિત કણોની ગતિશીલતાના કારણે થાય છે. પાણીમાં બનાવેલું આયનીય સંયોજનોનું દ્રાવણ આયનો ધરાવે છે, જે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ સ્થળાંતર પામે છે. ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી. જ્યારે ઘન અવસ્થામાં હોય ત્યારે વિદ્યુતનું વહન કરતા નથી. એને પીગાડી દો, અગાડી દો, ત્યારે જે વિદ્યુતનું વહન કરે છે. કારણ કે ઘનમાં તેમના બંધારણ દ્રઢ હોવાથી આયનોનું સ્થળાંતર શક્ય બનતું નથી. જ્યારે તમે મજબૂત હોવ, તમે મક્કમ હોય, મારે આમ કરવું જ છે એવું મક્કમ હોય, તો તમારું કોઈ કશું બગાડી શકતું નથી. પણ સહેજ પીગળી ગયા કે સહેજ ઢીલા પડ્યા એટલે અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ જ જાય, બરાબર. પરંતુ આયનીય સંયોજનો પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, બરાબર. ઘન અવસ્થામાં કશું નહીં થતું, પણ પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. અને ઉષ્માના કારણે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ બળો નિર્બળ બનતા, એટલે ઘન આયનમાં એ આકર્ષણ બળો મજબૂત હતા, પ્રબળ હતા. હવે ગરમીના કારણે એ પીગળી ગયા છે, એટલે જે આકર્ષણ બળ છે એ નિર્બળ બની ગયા છે. એટલે પીગળેલી અવસ્થામાં આવું શક્ય બને છે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આમ આયનો આસાનીથી સ્થળાંતર કરી શકે અને વિદ્યુતનું વહન કરી શકે. પાણીમાં કંઈ પણ વસ્તુ પસાર થઈ શકે, પાણીમાં કોઈ પણ પ્રક્રિયા થઈ શકે, બરાબર. એમાં વહન પણ થઈ શકે અને સ્થળાંતર પણ થઈ શકે. ઘનની અંદર પેસવું હોય, તમને હું એમ કહું કે એક પથ્થરની અંદર તમે પેસી જાઓ, અથવા તો પર્વત છે એની અંદર તમે આમથી આમ આર પાર નીકળો તો તમે આર પાર નીકળી શકશો નહીં. પણ પાણીની અંદર એમ કહું તમે આ બાજુથી પેલી બાજુ જતા રહો તો તમે જઈ શકશો, બરાબર. તો અહીંયા પીગળેલી અવસ્થામાં, અને એવું કહેવાય છે કે આ પોઝિટિવ અને નેગેટિવ જે આકર્ષણ બળો છે, ધન અને ઋણ આયન, અને એ જે મજબૂત જોડ બનાવે છે, જેને આપણે આયનીય સંયોજન કહીએ છીએ, અને એ એટલું મજબૂત હોય છે કે કોઈનાથી તૂટતું નથી. પણ એ ક્યાં સુધી? જ્યારે એકબીજા સાથે જોડાયેલા રહે છે ત્યાં સુધી. ઘન અવસ્થામાં કોઈ પણ કારણસર, કોઈની પણ વાતમાં આવીને અથવા તો કોઈ પણ પરિબળના કારણે જો એ પીગળી જાય તો પછી વાતનું વતેસર પણ થઈ જાય છે, બરાબર. એમાં અશુદ્ધોય પ્રવેશે ને બધાય પ્રવેશે, બધું થઈ શકે. તો એ વસ્તુ જીવનમાં અને વિજ્ઞાનમાં બેમાં ધ્યાન આપવાનું કે કોઈની વાતમાં આવીને ઘરમાં ઝઘડા કરવા નહીં. બાકી અજીત વિશાલને તો એવું જ હોય કે આપણે કટ કરાવીને તમાશો જોઈએ, બરાબર.
અને કલ્પનાને ખબર નહીં, ટીકડી જલ્દી જાય એટલે દત્ત જોડે ઝઘડ્યા કરે. બરાબર. એમાં વાંક દત્તનો હોય ખરો અને નાય હોય. બરાબર. પણ કોકના કહેવાથી આપણે ઝઘડવું ના જોઈએ. બરાબર. એટલે પીગળી જવાનું નહીં. સમજી ગયા ને ટૂંકમાં? કેટલી થઈ?